બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટરસાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણાધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રી નાઓને સૂચના કરેલ, જે અન્વયે શ્રી એમ.એફ. ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજ્ય બહાર ચોરીનો ગુનામાં નાસ્તો ફરતો આરોપી દિનેશભાઈ ઢોકલિયાભાઈ ઉર્ફે ગોબરિયાભાઈ ધાણુ કનેક્સ રહેવાસી ડાબચા કોઈયાક તાલુકા કાઠીવાડા અલીરાજપુર ના પાવર હાઉસ ચોકડી ઉભેલ તેવી મળેલી ચોક્કસ બાતમી હકીકતના આધારે પાવર હાઉસ 4 રસ્તા પર જઈ બાતમી મુજબના ઈસમને કોર્ડન કરી પકડી પાડે તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ દિનેશભાઈ ઢોકલિયાભાઈ ઉર્ફે ગોબરિયાભાઈ ધાણુ કનેક્સ રહેવાસી ડાબચા કોઈયા તાલુકા કાઠીવાડા જિલ્લા અલીરાજપુર હોવાનું જણાવેલ, જેથી સદરીને ગુના બાબતે પૂછતા તેને જણાવ્યું કે આજથી આશરે 6 વર્ષ પહેલાં ચોરીની મોટરસાયકલ સાથે પકડાયેલ, જેમાં તેનું નામઠામ ખુલેલ. ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીકથી આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી મોટરસાયકલ ચોરીના ગુનામાં એકરાર કરતો હોય, જે અંગે શરીર સ્થિતિનું પંચનામું કરી તેની વિરુદ્ધ BNNS 2023ની કલમ 35(1) મુજબ અટકાયત કરેલ છે.